ચતુર્થ પાટોત્સવ પ્રસંગે પધારેલ સૌ શ્રોતાજનોને દેણા યુવા કલાકાર વૃંદના જય અંબે જય અંબે. ઓમ જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા કામ નજીક તમારો એક એક મહિનામાં લાઇટિંગ લાઈટ મારવાની જ નહીં કહી છે, ખાલી કેમેરા માટે જ. શિક્ષણ મેળવ્યું, ડાયરેક્ટ કરવું ને બેટરી આવે. સુખી બની સંસારમાં સર્વિસ સારી મેળવી, પરંતુ અફસોસ મારી જિંદગી ગોળાધૂપ બનતી જાય. અરે દેવના પ્રકોપથી મારા બધા દાવ ઉલટા પડે છે. અરે ભવિષ્યની જિંદગીમાં કેવા કેવા સપનાઓ, કેવા અરે કેવી અભિલાષામાં રહેતો હતો, પરંતુ અફસોસ હું હતાશ બની ગયો. અરે બેહાલ બની ગયો. અરે આ બાજુ કેળવણી મને પાગલ બનાવી દે છે, પાગલ બનાવી દે છે. બેટા હજુ તો તારી ખેલામાં બધા લાઈન મૂકી દેજો. અરે વડાલ બને તો જિંદગીની બાકીની સફળ બેટા સી રીતે પૂરી કરીશ. અરે બાપુ, બાકીની સફળ બાકી થઈ જશે, એ પૂરી નહીં થાય. અરે અંકાર ભરેલા માર્ગમાં દીપક ઉજાગર થાય. અરે આ પગલા પડે છે અસ્થિરના, તો ધીમે વધતું જાય છે. આ સંસાર સાગરમાં અધચ્છેદ મારી નાવ ડૂબી જશે. અરે સુધીર, અરે બેટા સુધીર, કોઈ પણ કર્મનું ફળ નિષ્ફળ નથી જતું. અરે બાપુ, હું બહુ થાકી ગયો છું. અરે સર્વિસ માટે રખડવામાં મેં કોઈ જગ્યા બાકી નથી. અરે આ ઓફિસ કે પેલી ઓફિસ કે પેલી ઓફિસ કે પેલી ઓફિસ, જ્યાં જાઉં છું ત્યાં મને એક જ જોબ મળે છે, નો વેકેન્સી, નો વેકેન્સી. બેટા તારો પ્રયત્ન સતત ચાલુ રાખ, એક દિવસ જરૂર સફળતા મળશે. અરે નિર્મળતા છોડીને બેટા, નિર્મળતા છોડીને તારો પ્રયત્ન ચાલુ રાખ, સફળતા તને જરૂર મળશે. અરે બાપુ, જે પ્રયત્ન કરવાથી નિષ્ફળતા સિવાય કઈ જ મળતું નથી, એ પ્રયત્ન કરવાથી શું ફાયદો? અરે પ્રારબ્ધહીન માટે કરેલા બધા જ પ્રયત્નો નકામા છે. તારી માન્યતા ખોટી છે બેટા. અરે પ્રારબ્ધનું બંધારણ પુરુષાર્થ વડે થાય છે બેટા. એવા ઓઝા પુરુષાર્થમાં હવે મને શ્રદ્ધા રહી નહીં. અરે શું બોલે છે બેટા? જો બોલે છે તો મનનપૂર્વક એ અધ્યાયનું અધ્યાપન કરું છું. તેમાંથી બેટા તે અરે કર્મની વાધિકા માં ફલે છું કદાચ. બસ બેટા, તારી તમામ મૂંઝનો ખેલ તને અરે ફળની આશા રાખ્યા સિવાય તારો પુરુષાર્થ બેટા ચાલુ રાખ, જરૂર સફળતા મળશે, જરૂર. અરે બાપુ, જીવનનો માળો વિખાઈ ગયા પછી એવી સિદ્ધિઓ બધી ક્યાં કામની. અરે કોઈ પણ કર્મનો ફળનો પરિપાક થતો નથી ત્યાં સુધી તેની સફળતા મળતી નથી. અરે સિદ્ધતાની કિંમત અસહ્ય ઉપરાંત બહાર થાય છે બેટા, એ તું નથી સમજતો? બાપુ, આ જીવન હવે આટલું લાગે છે. બાપુ, હું બહુ થાકી ગયો. અરે પ્રજાના પૈસે કાગળ જિંદા કરનારા સફેદ દૂતો તેમની મેલી મુરાદોને લીધે વંટોળની ગતિએ મોંઘવારી વધતી જાય છે.
અરે એક બાજુ કમરતોડ મોંઘવારી છે, જ્યારે બીજી બાજુ આપણી પાસે આવકનું કોઈ સાધન નથી. આવી વિષમ પરિસ્થિતિમાં હું પ્રયત્ન કેવી રીતે ચાલુ રાખું? બેટા સુધી ભગીરથ કેરા કર્મની સાક્ષી પુરે ત્યાગજો. સ્વર્ગવાસી ગંગા પધારા આ લોકમાં નિહાળજો. હર પુરુષાર્થ કેરું શ્રદ્ધા અને વિશ્વાસથી તંકે સ્વીકારો ભાગ્યનો નિષ્કામ કર્મ યોગથી. બાપુ, આ તમારા વિચારો વૈદિક સંસ્કૃતિને આધીન છે. આ યુગનો માનવ એ પચાવી નહીં શકે. અરે આજનું વતન ઘણું જ વિપરીત બની ગયું છે. માનવ પોતાની જાતને જો ઓળખતો શીખે તો ફરીથી એ વૈદિક સંસ્કૃતિનું પણ સ્થાન કરી શકે છે. બાપુ, એ બનવું અશક્ય. અરે નિર્દોષ જીવન હતો એ ધર્મથી રંગાયેલો. અરે ન્યાય નીતિ તળા બંધન વડે બંધાયેલો. સત્ય અહિંસા અને પ્રેમનો સૂત્રો જો ગાજતો ઉર્મો. અરે માનવ જીવન કેરા ચારિત્ર્ય કેરા નિર્મો. બેટા, માનવ ધારે તો ફરીથી એ સ્થાપન કરી શકે છે. બેટા, બાપુ, એ માટેનું વાતાવરણ અત્યારે અનુકૂળ નથી. અનિતિ અત્યાચાર અને પાપ વધતો જાય છે. અધર્મના અન્યાયનો મૂળ બહુ ઊંડો થતો જાય છે. અધિકાર, સત્તા, દમ અને ગર્વ અપાર વધુ છે. સજ્જન કરી ફાવે નહીં તો જનતલાકો બહાર છે. તો પછી બેટા તે અંતિમ નિર્ણય શું કર્યો છે? અરે બાપુ, અરે શ્રદ્ધા ખૂટી છે મૂળમો ધીરજ જરૂર. અરે પ્રકાશમાં પંચમાં પગલો ભરું હું સુખથી. અરે વિચિત્ર કર્મ ને દાવ મંજિલ મારી દૂર છે. અરે સ્મશાન સમ સંસાર મારો તરી રહ્યો. બેટા, સુધી રાવણે હોય તો આ સ્વર્ગનો સંસાર સ્વર્ગ સમો બની શકે છે. ફક્ત જરૂર છે જે પુરુષાર્થ અને શિક્ષણની વિચાર. અરે બાપુ, આટલું શિક્ષણ એ પૂરતું શિક્ષણ નથી. અને બેકારીનો આંક વધારા પૂરતું છે. અરે ડિગ્રી કરી સાચી રહી એની કોઈ કિંમત નહીં. અરે સદગુણને જાણી શકે એવો કોઈ વ્યક્તિ રહ્યો નહીં. અરે લોટ આપે લાગવત કરે એ ભાવી જાય છે. એ સિવાય બધા દાવ નિષ્ફળ જાય છે. એ અંતિમ નિર્ણય શું કર્યો છે બેટા? અરે બાપુ, હું શ્રમજીવી બનીશ. અરે મજૂરી કરીશ, ખેતી કરીશ. બાકી નોકરીની ભીખ માંગવા તો હું હવે નહીં જાઉં. ખેડ કરવા બેટા, ખેડ કરવા માટે ક્યાં જઈ? અરે બાપુ, વડીલો દ્વારા જે રક્ષિત માં ભૂમિની ગોદમાં. અરે આખા વિશ્વને પોષણ આપનાર આ ધરતી માતાને આ શરણે હું જઈશ. અરે મારું જીવન એના કોળે ખર્ચી દઈશ. ના બેટા, ના, તું ત્યાં નહીં જઈ શકે. એનું કારણ તારા બેટા એનું એક જ છે. અરે તને ભણાવવા માટે મારી વાર ચોઈ જમીન મેં ગીરવે મૂકી છે. એના ઉપર રૂપિયા 2 લાખ ઉપાડ્યા છે. એ પૈસા જ્યાં સુધી હું ભરપાઈ ન કરું જ્યાં સુધી આપણી જમીન બેટા મુક્ત થઈ શકે તેમ નથી. અને તારી યોજના હું મૂકી શકું તેમ નથી. બાપુ, બાપુ, આ તમે શું કરી બેઠા? અરે મારામાં થોડી ઘણી હિંમત હતી એ પણ તૂટી ગઈ. અરે પ્રકાશનું એક કિરણ હતું એ પણ અદ્રશ્ય થઈ ગયું. અગલે તારીખ તો આનું પરિણામ વિપરીત આવશે. અરે પ્રકારને દૂર કરવા આપણી સરકાર જો કેટલી બધી પ્રયત્નશીલ છે. અનેક વિવિધ યોજનાઓ મૂકી છે. અરે ગરીબને રોજી રોટી મળી રહે એ માટે દરેકને અનેક વિવિધ યોજનાઓ આપી છે. બેટા, તારો પ્રયત્ન ચાલુ રાખ. જરૂર બેટા એક દિવસ સફળતા મળશે. બાપુ, એ તમામ યોજનાઓ ભાષણમાં રહી જાય છે. અરે
વાતો કરે સેવા કરી મૂકી અમલમાં કઈ નહીં. સત્તા અને લક્ષ્મી મળે તો તક કદી ચૂકે નહીં. સિદ્ધાંત સર્વોદય તણાવ વાણીમાં વહી જાય છે. આ વૈભવ ભેરી જિંદગીના મોહ વધતા જાય છે. બાપુ, આ વધતી જતી બેકારીનું પરિણામ શું આવશે તમે જાણો છો. અરે અન્યાય પામેલા લોકો ત્રાહીમામ પુકાર્યું. અરે એમનો ક્રોધાગ્નિ સળિયું છે અને વિનાશ સર્જાશે. અને એમના આંસુ અને નિશ્વાસ છે. અરે આ મહાન વિભૂતિ આપણા દેશને ગુલામતી મુક્ત બનાવનાર આ ગાંધી બાપુ, આ જોઈને એમનો આત્મા લોહીનો આંસુ થઈ રહ્યો છે. એમના આંસુનો મૂલ્ય ઘણો મોંઘો થઈ ગયો. વંદન છે સદગત આત્માને, ત્યાગ અને સેવા સમર્પી સંતે ચાલ્યો ગયો. સત્ય અહિંસા પ્રેમ રંગે આ હિંદને જુઓ રંગી ગયો. અફસોસ આજે આ દેશના, અફસોસ આજે આ દેશના બેહાલ જુઓ થઈ રહ્યા. સેવા તણા નામે સૌ આજે મેવા ખાતા થઈ ગયા. આનંદરાય કોનું નામ છે? બાબુભાઈ, મારું જ નામ આનંદરાય છે. બોલો શું કામ છે? લો, વિનોદચંદ્ર શેઠે આ ચિઠ્ઠી આપી. બાબુભાઈ, આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે? તમે જાતે જ વકીલોને શુભ સમાચાર લખ્યા છે. બેટા સુધી આ ચિઠ્ઠી જવા મને ઓછી સંભાળશે. બેટા આમાં શું લખ્યું છે? આવો. શ્રી આનંદરાય, તમારા એક કે એક વાયદાઓ ખોટા પડ્યા છે. આ ચિઠ્ઠી મળતાની સાથે પૈસા ભરી જવાની વ્યવસ્થા કરશો. આ બાબતનો દરકાર કરશો તો જપ્તી લાવીને તમારા ઘરની હરાજી કરવામાં આવશે. અને જમીન ઉપરનો ભીરો ખર્ચની હવસ પણ પૂરી થાય છે. તો જમીન ઉપરનો માલિકી હક પણ તમારો પૂરો થાય છે. વરઘોડાની તૈયારી રાખી છે ને બાપલા. ઘોડું મળે તો ઘોડું ને ગધાડું મળે તો ગધાડું લઈને ચાલો. આ મફતલાલ માખણીઓ ખોટું કહેતો જ નથી. બેટા સુધી હું શેઠની મુલાકાત લઈને આવું છું. અરે બાપુ, ત્યાં જઈને તમે શું કરશો? શેઠને શું જવાબ આપશો? એમને આપવા માટે ઘરમાં એક પૈસો નથી તો પછી તમે ત્યાં શું કરશો? એમને મળવાથી બેટા કંઈક રસ્તો જરૂર નીકળશે. તમારા વિચારો બરાબર. અરે શેઠને ખુશામત કરવાથી રસ્તો આપોઆપ મળી જશે. આ મફતલાલ માખણીઓ કદી ખોટું કહેતો જ નથી. વાહ રે દીનાનાથ, વાહ. તારી કળા પણ કરશે. આજે તો તું આ વીર સુદામાને ભૂલી ગયો છે. તમારા દીનાનાથે તો ઘર બદલ્યું છે. અરે ગરીબોના ઘર ભૂલી અમીરોના એસી વાળા મકાનમાં આરામથી ઊંઘ ખેંચી રહે છે. અરે વાહ, ઉઘાડી એને ગરીબો સામે જોવાની ક્યાં ફુરસત છે. અરે દીનાનાથના ભરોસે રહેશો તો આ 65 વર્ષની ઉંમરે હાથમાં તપણિયું લઈને કાચલા પરામાં ભીખ માગી. આ મફતલાલ માખણીઓ કદી ખોટું કહેતો જ નથી. અરે વાહ રે ઈશ્વર, વાહ. તારી કળા પણ એક કદર છે. અને એક સમય મારો એવો હતો કે આ ખોટા પ્રત્યે આ લોકો માન ભરી દ્રષ્ટિથી જોતા હતા. પણ આજે આ મારો પટ્ટીનો સમય હતો. આના આ જ લોકો મારા પર જોવાની તિરસ્કાર બતાવે છે. સમય પડતે વધુ પડતે પડે નિશાની ગાંધી અસ્તના કાંડે પડતે હવે કરોની ભૂંક જેવી બાકી. અરે કાને લૂંટી ગોપીઓ, એક ધનુષ ને એક બાણ છે. ના.
દીનાનાથ, હે દીનાનાથ, તારે તો પણ આટલો બધો ભેદભાવ. અરે એક જ માટીમાંથી તે દરેક માનવીનું સર્જન કરે છે. અરે એકને અમીર તો બીજાને ગરીબ બનાવે છે. એકને જમવા માટે મિષ્ટાનની કમી નથી, જ્યારે બીજાને પેટનો ખાડો પૂરવા માટે અન્નનો એક દાણો નથી. અને એકને વસ્ત્રો અને અલંકારોની ખામી નથી, જ્યારે બીજાને પોતાના શરીરની મર્યાદા સાચવવા માટે પૂરતો વસ્ત્રો નથી. આવી વિષમતા શા માટે? હે પ્રભુ, હે દીનાનાથ. પૂરા દિલ જનોના હાલ આજે સૂતો દીન દયાળ. પૂરા દિલ જનોના હાલ આજે સૂતો દીન દયાળ. ભૂખે તળવળતા સૌ બાળ એની કોઈ નને સંભાળ. ભૂખે તળવળતા સૌ બાળ એની કોઈ નને સંભાળ. જે કોઈ આવે ઠોકર મારે, જે કોઈ આવે ઠોકર મારે. સતામણા સૌ કઈ કઈ ધારે, સતામણા સૌ કઈ કઈ ધારે. ભૂલી આંખોને નિહાળે આજે સૂતો દીન દયાળ. ખોલી આંખોને નિહાળે આજે સૂતો દીન દયાળ. દુઃખ ભર્યા જીવન દીધા, દુઃખ ભર્યા જીવન દીધા. અમૃત બદલે વિખરા દીધા, અમૃત બદલે વિખરા દીધા. પગલે પગલે મળતી ગાય આજે સૂતો દીન દયાળ. આજે સૂતો દીન દયાળ. આજે સૂતો દીન દયાળ. આજે સૂતો દીન દયાળ. દીન દયાળ. દીન દયાળ. ભૂખ્યા તળવળતા સૌ બાળ એની કોઈ નને સંભાળ. આ દર્દ ભર્યું ગીત હસતી ગાયા કરશો. અરે જિંદગી ભર સુધા આ ગીતનો અંદાજ કદી નહીં આવે. એક સરખા દિવસ કોઈ ના રહેતા નથી. રાત પાછળ દિવસ અને દિવસ પાછળ રાત, આમ ઘટમાળા ચાલુ જ રહ્યા કરે છે. જ્યાં સુખ છે ત્યાં દુઃખ પણ આવે છે, અને જ્યાં દુઃખ છે ત્યાં સુખ પણ આવે છે. અરે સુધા, આપણા દિવસો સુખના આવશે એમ તને લાગે છે? શા માટે? અરે પ્રભુની દયા છે. શા માટે નહીં? પ્રભુની દયા હશે તો એક રંગ પણ રાધા બની જશે. અરે મને નથી લાગતું કે પ્રભુ આપણા ઉપર દયા વરસાવી. અત્યારે તો અમીરોનો નાશ બની ગયો છે.
અને આપણા જેવા ગરીબો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની પણ એને ફુરસત નથી. અરે આપણી અરજ એ ક્યાં સાંભળે છે? જરૂર સાંભળશે. એના દ્વારે જઈને પુકાર કરો, શ્રદ્ધા રાખો. અરે શ્રદ્ધા રાખવા છતાં આ રોશની ભરી ઇમારતોમાંથી એ બાગ નહીં રોકાય. શ્રદ્ધા એક પથ્થરમાં પણ પ્રાણ પૂરે છે. એના દ્વારે ગયેલું કોઈ પણ માનવી નિરાશ થઈને પાછું પડતું. અરે સુધા, બહુ દિવસ શ્રદ્ધા રાખી, શ્રદ્ધા રાખવા છતાં નિષ્ફળતા સિવાય કંઈ જ મળ્યું નથી. અરે શ્રદ્ધા પણ હવે રહી નથી અને આશા પણ રહી નથી. અરે આ કાળાનો સાવજ એક દિવસ કાળવીન પથ્થર સાથે ટકરાઈને ભોગીને ભૂખો થઈ ગયો. બધી જ યાતનાઓ સમી જશે. અરે આ મુક્ત બનેલા આત્માઓ આકાશમાં વિલીન થઈ જશે. નાથ, તમારી માનસિક તંદુરસ્તી બગડી જશે. આવા ખોટા વિચારો મનમાંથી કાઢી નાખો. અરે સુધા, તંદુરસ્તી જેવું રહ્યું જ છે શું? અરે હું તને સુખી ના કરીશ. અરે લગ્ન પહેલો તે તારા મનમાં કેવી કેવી અભિલાષાઓ સીવી હતી, પરંતુ પરણીને આ ઘરમાં પગ મૂક્યો તારે તારો સમાતો ન હતો. અત્યારે હું તારો ચહેરો જોઉં છું તો તારો ચહેરો નિશ્ચિત બની ગયો. અરે મારી સાથે લગ્ન કરવામાં તે મોટી ભૂલ કરી છે. હું સીધા લાચાર છું. નાથ, હૈયાને પૂત થાય એવું ના બોલો. આ ઘરમાં હું સુખી છું. સંતોષી સસરા છે, પ્રેમાર પતિ છે, પારને ઝૂલતું એક ફૂલ છે. આ સિવાય શ્રી જાતને બીજી શું તમન્ના હોય? અરે સુધા, જીવન જીવવા માટે જીવનમાં આર્થિક થોડી સદ્ધરતા હોવી જોઈએ. એ સિવાય જીવન બધું જ શીખવું છે. આર્થિક સ્થિતિ સારી હોવા છતાં કેટલાક કુટુંબો સુખી હોતા નથી. સાચું સુખ તો સંતોષમાં છે. અલી સુધા, ક્યાં મળી ગઈ? મારા પાંચમો દિવસ તું બગાડી દીધો. મફતની જાત, પૈસા તો અગાઉથી લઈ ગઈ હતી. કામ કરવા એટલે ઘર આવે છે. મોગીભાઈ, જરા ધીમેથી બોલો. હું આવું. મફતની જાતને શરમ નથી હોતી. બે દિવસથી ઘરમાં અઠવાડિયો ભેગો થઈ ગયો છે તો પણ તો બાપસાપ પડશે. મારે તો ક્યાં સુધી તારા સાચિયા લેવાના ને? લાવ પૈસા પાછા. મોગીભાઈ, બાબાની તબિયત જરા ગરમ હતી એટલે આવી શકી નથી. શાંતિ રાખો, હું આવીને તમારું કામ કરી દઈશ. વાહ રે કામણ ગાડી, બહાના કાઢવાના બહુ જ આવડે છે. આજે બાબો નરમ છે, તાર બાબાનો બાપ નરમ હશે. મારે તો ક્યાં સુધી તારા સાજિયા લેવાના ને? લાવ પૈસા પાછા. ગુલામી ક્યાં કોણ છે? બહેન, જરા બોલવામાં સભ્યતા રાખો. અરે સભ્યતાના દીકરા, કઈ પૈસા મફત નથી આવતા, સમજો ને. બહેન, અરે જીવ ઉપર થોડો કાબુ રાખો. વાહ રે, કામ કરવું ગુલામીનું મિજાજનો તો પાર નથી. અરે સુધા, આ ગુલામી હવે બંધ કરી દે. આપણે એવા પૈસા જોઈતા નથી. નાથ, સમયનો વિચાર કરો. હું તમને હાથ જોડું. ચાલો મોગીભાઈ, હું આવું. બાબાને શેક કરવા માટે સાના સળગાવે એનું ધ્યાન રાખજો. અરે ધન્ય છે તને આર્ય રમણી, ધન્ય છે તારી જાતને. અરે દેવ પણ વંદન કરે આ સત્પુરી સન્નારને. અરે કુટુંબને પોતે પ્રેમથી પરવા ન કરે પોતાની જાતની. છાયા શીતળ આપે, કુક દીપાવે પોતાની માતની. અગાઉ અગાઉ આગ, 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 દોડો, દોડો. ગજબ થઈ ગયો. બાબો પણ અંદર છે. દોડો, દોડો, દોડો. અરે વિધાતા, અરે વિધાતા, અત્યારે શું કર્યું? સુધીર, સુધીર બેટા, સુધીર, તારે આ શું થઈ ગયું બેટા? અચાનક શું થઈ ગયું વિધાતા?
ડોક્ટરને બોલાવીને આવું છું. અરે બોલ બેટા, મારી પાસે પૈસો ડોક્ટર કઈ રીતે આપશે? તમે પૈસાની ચિંતા ના કરો, હું હાલ ડોક્ટરને બોલાવીને આવું છું. આવાજ ઓ ફોન કરી જીવા ચલો શું થાય છે? સર્વિસ! સર્વિસ! ના ના અરે સર્વિસ હવે થઈ ગઈ. અરે મારી પાસે ખૂબ પૈસા છે. અરે સુધા માટે સારા દાજીના લાવીશ. અરે સુધા ખૂબ રાજી થઈ ગઈ. અરે યાર સુધા, તું મારાથી થાય નહીં થાય કદાચ. સુધા 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 બેટા નાથ, બેટા કીધી નાથ, હું ક્યાંય જતી નથી, હું તમારી પાસે જ છું. અરે અવકાશમાં કેવા સુંદર રંગ ખીલ્યા છે. અરે કેટલા તેજદાર છે. એના જીવન મુક્તાત્માઓ કેટલા તેજદાર કરી રહ્યા છે. અરે મને ઇશારો કરીને બોલાવી રહ્યા છે, પરંતુ એ તો ચાલ્યા ગયા. અરે ઉભા રહો, હું તમારી પાસે આવું છું. અરે બેટા બેટા કીધી બોલે શું થાય છે? અરે શું થાય છે? મારાથી કામ જતો નથી. ડોક્ટર સાહેબ, મારા કીધીને બચાવી. કેસ બહુ સિરિયસ છે. ડોક્ટર સાહેબ, મારો જીવ ચાહે તો મારો જીવ લઈ લો, અને મારા કુટુંબને બચાવો છે. બચાવો. એવું કાળું વાદળ કેવું જ બેસી આવે છે. અરે એમાં તો ભયંકર કાળી આકૃતિ દેખાય છે. અરે મારી આંખે અંધારો આવે છે. ઓહ, એ મારી તરફ આવે છે. અરે એ જો ભયંકર પંજો મારા ગાળે પીસી લે. ઓહ, ઓહ, સુધા સુધા અરે વિધાતા, મારું તો ભાગ્ય ફૂટી ગયું. અરે સુધી બેટા સુધી અરે તો ક્યાં ચાલ્યો ગયો? મારા ઉપર વજ્રપાત કરી બેટા ક્યાં ચાલ્યો ગયો? એ દિલારા, તારા ખજાને ની કોટ બની, તારા ખજાને ની કોટ બની કે આજે હું જ ગરીબનો ખજાને સુધારવાનો કોમ ત્યાં પૂછી રાખ્યો. માતાનું સિંદૂર પણ પૂછી રાખ્યો. મારી એકના એક લાકડી, મારા જીવનની એકના એક લાકડી હતી, એ પણ ક્યાંય નીકળી નથી. મારા કયા પાપ પોકાયા, ભલે કઈ થયા. એકના એક દીકરાની વાત અરે મારા ખભે આપી. આ સુદામાની ઝૂંપડીને હાથ પર. અરે માનવ જીવન છે જોર. કોઈ આવે છે સમજાવે, કોઈ વિયોગે અશ્રુ ભરતા, કોઈ વિલનના ગીત ગાવે. અરે જય ગગનમાં જામ્યો મેળો પતિક દૂરથી આવે છે.
એકબીજાને અહીંયા આપી મકરાતો હોય ચાલે છે. જલમ જલમની આશા અધૂરી, જલમ જલમની આશા અધૂરી, અનુભવી નામે ચૂકી. અરે ક્યાં કરું કઈ, કરું કઈ સચિત જાત નિષ્ફળ ગઈ મારી. પાણી દુનિયા, અરે પાણી દુનિયા, પાણી જેવો નહીં રહે તારા. સંસાર કરકતો મારો, સંસાર કરકતો મારો, અરે જગે પડે મળે ને ક્યાં સહારો. અરે ગુજારો હવે કંઠ કે સારો, અરે પંચે બાપી સહારો. આવું છું, જરા રોડ ઉપર નજર તો ફેરવી લેવા દો. ત્યાં તારા બાપે શું દાબી છે? અરે રંગોનો અદ્ભુત આકર્ષણ, લાલ, લીલો, પીળો, વાદળી અને આસમાની રંગો રોડ ઉપર ઉડી રહ્યા છે. જો કોઈ ઉત્સાહ ઉતરી રહ્યો છે? ના રે ના, એ તો ફેશનની પેદાશ ઉડી રહી છે. આજકાલના યુવાન યુવતીઓ રંગીન વસ્ત્રો પહેરી નખરા કરતા રોડ ઉપર ચાલે જાય છે, ત્યારે હવામાં રંગ ઉડતા હોય તેવું દ્રશ્ય દેખાય છે. મફતલાલ, આ પહેલો પણ મેં તને વારંવાર ચેતવણી આપી છે કે તારે આવા ખોટા વિચારો કરવાના નહીં. સાહેબ, હું આવા ખોટા વિચારો કરતો જ નથી, પણ મગજમાં ચોથી બેસી જાય છે. અરે એને ભૂલવા માટે ઘણા પ્રયત્ન કરું છું, પણ વિચારો વમળમાં ને વમળમાં ઊંડા ઉતરતા જવાના. તો જરૂર પાગલ બની જઈશ. અરે પાગલ બની ગઈ તો ઉપરવાળાની મહેરબાની. અરે આ સંસારના જીવનમાંથી મુક્તિ મળશે. શેઠ સાહેબ, પાગલપણું મેળવવું કઈ સહેલી વાત નથી. મેં તને સોંપેલું કાર્ય પૂરું કર્યું કે નહીં? અરે કોઈ પણ કાર્યમાં આ મફતલાલ પાછો પડતો જ નથી. વિનોદચંદ્ર ને કાલિદાસને સમાચાર આપ્યા છે? અરે મફતલાલ સાવ ભૂલતો નથી, તેઓ બંને હમણાં જ આવે છે. અને કેતકી દેવીને? અરે કેતકી દેવી પણ આવે છે. અરે કરો જલસા, આ મફતલાલ માખણીઓ કદી ખોટું કહેતો જ નથી. કેસકીનો શું કર્યો? અરે સાથે જ લેતો આવીશું. અરે મધરાતના મહેમાનોનું સ્વાગત બપકાથી કરો. આ મફતલાલ માખણીઓ કદી ખોટું કહેતો જ નથી. શાબાશ મફતલાલ, શાબાશ. આજે તો હું તારા કાર્યની કદર કરું છું. એકાદ પ્યાલી ભરી દે. અરે એકાદ શા માટે? ડબલ થવા દો ને. અરે તૂટ પડશે તો આ મફતલાલ બીજી મંગાવી દેશે. જોશી સાહેબ, આ કળિયુગના અમૃતને ન્યાય આપો. વાહ, બિસ્કિટ બહુ ઊંચે જાતી છે. સ્વાદ પણ અમૃત સમાન છે. જગન્નાથ ગામ ભલે ઊંડા નિશાળા એકાદ પ્યાલે મરી જાય તો ખેલને ફૂલ બહાર કાયા. છલકતો જામનો પ્યાલો ગુલાબી રંગ લાવે છે. નસે નસમાં બની ચેતન કુમારી ઓર લાવે છે. કોણ? રજનીકાંત? તો તું પણ આવી દે. મળે છે પ્રેમીને પ્રેમીની અનેરો રંગ લાવે છે. ખીલે છે પુષ્પ હૈયાનો સુગંધી સાથ લાવે છે. મારી બીજી મધમાખીઓ તો ગળપણ ઉપર જ કસારો કરે છે. How are you? ક્વાઇટ વેલ, ક્વાઇટ વેલ. અરે મનની શાંતિ માટે તો આ જામનો પ્યાલો જરૂરી છે.
ગુડ આઈડિયા મિસ્ટર રજનીકાંત, ગુડ આઈડિયા. સલગતો જામનો પ્યાલો સદરાજ પર આપું છું તમને. સ્વીકારો મિત્રતા મારી, મિલાવો હાથ આપું છું. આજથી હું તમારો જીગરજાન મિત્ર છું. લાવો મિલાવો હાથ. મફતલાલ, જી શેઠ સાહેબ. બીજી એક પ્યાલી ભરી દે. જેવી તમારી અરે શેઠ સાહેબ, આ કામ તો મને બરાબર ફાવી ગયું છે. દોસ્ત રજની, આપણી મુલાકાત ઘણા દિવસે થઈ છે. ખુશાલીમાં બીજી વાર સ્વીકારીશ ને? અરે તમારા હાથની પ્યાલી તો નસીબદારને જ મળે. सारी दुनिया की दौलत इस प्याली के सामने तुच्छ है. કરો જલસા. આ પ્યાલીના તાલે ચડેલા વગર અસ્ત્રે બાપનો મૂળો કાઢી નાખ્યો. રજનીકાંત સાહેબ, આ પ્યાલી વિશેનો અભિપ્રાય 100% સાચો છે. અરે આ વિસ્કીની જન્મકથા સંભળાવો. અરે મારે તારી કોઈ નકામી વાત સાંભળવી નથી. ચૂપ થઈ જા. જલસા કરવા માટે કાલિદાસ પણ હાજર છે. પધારો પધારો કાલિદાસ, તમારા માટે અહીં કઈ અશક્ય છે જ નહીં. મજામાં તો ખરા ને? સાત વગરના રાજા હંમેશા મજામાં જ હોય છે. શેઠજી નમસ્તે. બોલો, મને શા માટે યાદ કર્યો? કાલિદાસ, આવ મારી પાસે આવ. આપણી મુલાકાત ઘણા દિવસે થઈ છે. સુખ શાંતિમાં તો ખરી? તમારી દયા છે. બોલો, મારે શું કરવાનું છે? આજે તો કઈ જ કરવાનું નથી. ફક્ત મહેફિલની મોજ માણવાની છે. કઈ નાચગાનની વ્યવસ્થા કરી છે? એ સિવાય તો રીજે એમ ક્યાં છે? મારો બેટો એક નંબરનો ઇસ્કી ટટ્ટુ છે. અરે ભાઈ, સ્વજનનો ગણકાર કોને ન ગમે? અરે બુઢ્ઢાઓ પણ કાન ખોલીને સોંપડવા તૈયાર થઈ જાય છે. તો જોવાની આવો તો શું હિસાબ? આ મફતલાલ માખણીઓ કદી ખોટું કહેતો જ નથી. નમસ્તે શેઠજી. નમસ્તે. કુશળ તો ખરી? તમારી મહેરબાની છે. ફરમાવો, શું હુકમ છે તમને? રસગીયા તૈયાર છે, બેસો. મફતલાલ, જી સાહેબ, ઠંડો કેળો લઈ આવ. જેવી તમારી આજ્ઞા. આ મફતલાલ માખણીઓ ઓલરાઉન્ડર છે. એક મિનિટમાં હાજર. આ રજનીકાંત મારો જીગરી જાન દોસ્ત છે અને આ કાલિદાસ મારો સહાયક છે. આજે તો સંગીતને એવી જમાવટ કર કે મારા સૌ મિત્રો નાચી ઉઠે. શેઠજી, તમારી ઈચ્છા મુજબ જ થશે. કલાકારની કદર કલાકાર જ કરે છે. अरे बजा दे ट्रेन की सत्तार और नचा दे सारा संसार. અહીંયાના તાળ ગણગણી ઉઠે और मन मस्ती में नाच उठे. મારી બેટી એક નંબરની સ્ટાર્ટઅપ તો ભેગા થયા છે આ બધા. જોતા અરે તૈયારી પાગલપણાને રિઝર્વેશન અગાઉથી મેળવવું પડે છે. બેટીના બાપ કરું એક નંબરના ઇસ્કી ટટ્ટુ બધા ભેગા થયા. કે જી શેઠજી. હવે તો તારો પ્રોગ્રામ શરૂ કર. જી, તૈયાર જ છે.
जुदा हो हम सफर जिसका वो उसको याद करता है न हो जिसका कोई वो मिलने की फरियाद करता है सलामी इश्क मेरी जरा कबूल कर जरा सी भूल कर दो मेरा दिल बेचैन है हम सफर के लिए मेरा दिल बेचैन है हम सफर के लिए सलामी इश्क मेरी जरा कबूल कर दो हमसे प्यार करने की जरा सी भूल कर दो मेरा दिल बेचैन है हम सफर के लिए मेरा दिल बेचैन है हम सफर के लिए આશો શરાબ અને સુંદરીની મહેફિલ વડેલ બંધો કોણ સબોધ અત્યારે તો શા માટે આવે છે તમને મળવા માટે અત્યારે મરવાનો સમય નથી જ્યાં ચાલે ત્યાં મારા રંગમાં ભંગ પડે છે વડેલ બંધો તમે આ શું કરી રહ્યા છો આનું પરિણામ શું આવશે તે જાણો છો પરિણામને મને પરવા નથી જ્યાં ચાલે ત્યાં તારું કામ નથી એ તો જાણું છું કે મારું અહીં કોઈ કામ નથી છતાં હિંમતપૂર્વક કહું છું કે તમે જે કરી રહ્યા છો તે સમાજને લાંછનરૂપ છે સુબોધ હું તારી શિખામણ સાંભળવા માટે આવ્યો નથી જ્યાં મારા માર્ગમાં કંટક બનવાનું રહેવા દે જ્યાં સત્વરેથી ચાલ્યો જા વડેલ બંધો તમારા આચરણથી કુળની મર્યાદા લોપાઈ રહી છે એવી બગસ પ્રથામાં હું માનતો નથી જ્યાં મારી મહેફિલ માણવા છે વડેલ બંધો તમારા નાસ્તિક વિચારોથી પિતૃઓનો આત્મા તકરી ઉઠશે એ કોણ જોવા ગયું છે અરે શાસ્ત્રો પોકારીને કહે છે એ તો ધર્મના પાખંડે રચેલી સ્વાર્થની મેલી ચાલ છે અરે સુબોધ, અરે આ શા માટે દખલગીરી કરી રહ્યો છે? આ મારો દોસ્ત છે વિનોદ, એ સરમુખ તૈયાર છે, એને ફાવે એમ કરી શકે છે. આડખીની કરી રહ્યા છો બોલ જાવા વ્યક્તિઓ ગમે તેમ કરી શકે છે વચ્ચે માથું મારવું એ ઠીક નથી સુબોધ સાંભળી લે જીવનમાં એક ધ્યેય નક્કી કરી નાખ્યો છે કે કયો છે? મોજ શોખ અને આનંદ મુખ્ય યુવાન મર્યો વૈભવ નિરાશાની નથી સાયા ઉડાવો મોજ મહેફિલ મરિયા માનસ સમી સાયા દિવસ આ ચારની રમત વડેલ બંધો, દિવસ આ ચારની રમત ચમકતી ચાંદની સમજો, પછી છે રાત અંધારી કરી વિચાર ડગ માણજો. પડો પંથ વિચારી નથી ઉર્ભાઈ મારા ભલે ઉતરે વિકટ વાટે આ અંધકારની સાયા. અરે કલી કરમાય છે, કલી કરમાય છે, ખીલી ઉઠી સૌરભ બધી જાતી, રહે ના નામ તે નિશાન મળી એ ખાખમાં જાતી. પડો પંથ વિચારી નથી ઉર્ભાઈ મારા મુઢુતે ના મુજાઈ જાને તારી શીખ નકામી છે. અમારો પંથ ન્યારો છે, અમારી રીત ન્યારી છે. તમારો ધર્મ ભૂલીને અનીતિ પંથ વિસારો. મોટા ભાઈ, તમારો ધર્મ ભૂલીને અનીતિ પંથ વિસારો. ફરજ માનવતરી સમજીને તમારું કાર્ય વિચારો. ધર્મ અને કર્મ તણી સૌ બે ખોટી છે. બસ આજે દંભની દિવાલ તોડી છે.
વડીલ બંધુ, હું તમને સી રીતે સમજાવું? હું બહુ સમજી ચૂકેલો છે. દાંત અહીંથી ચાલે તો મારો સમય બગડી રહ્યો છે. અરે બાપનું કપાળ સમજાશો. આ ગોરખ ધંધા છોડીને જીવન સુધારી લો. સમજેલ માણસ ધનનો ઉપયોગ સદમાર્ગે કરે છે. તો સદમાર્ગ કોણે ગણે છે? સદમાર્ગ હું એને જ ગણું છું. વડીલ બંધુ, સાંભળી લો. સદમાર્ગ એને જ કહેવાય કે વાપરેલ ધનનું પરિણામ ખૂબ આવે. આપણા દેશમાં લાખો લોકોને ખાવા પૂરતું દાન નથી મળતું. અરે પહેરવા વસ્ત્રો નથી મળતા. રહેવાને ઝૂંપડા નથી. વડીલ બંધુ, એવા દિન સુદામાઓને મદદ કરી આશીર્વાદ મેળવો. એમાં જ તમારું શ્રેય છે, ધનિકોનું શ્રેય છે. સાત એવા બેકારોને હું પોષવામાં માનતો નથી. તો શું સમાજના અઘટિત તત્વોને પોષણ આપવા માંગો છો? એ મારી પર્સનલ બાબત છે. પાર્ટી પંચાયત છોડી દે. એ કે તો તારું નૃત્ય ચાલુ કર. ખબરદાર, તારું નૃત્ય અહીં જ અટકાવી દે. એ કે હું કહું છું કે તારું નૃત્ય ચાલુ કર. મોટા ભાઈ, મારી હાજરીમાં આ નૃત્ય નહીં થઈ શકે. તો મારે ભલે મારો જીવ જાય. તો મારે તને ધક્કા મારીને બહાર કાઢવો પડશે. હું જોઉં છું કે આ હિંમત કોણ કરે છે. હું કરીશ સુબોધ. તારો ઘમંડ મારા હાથે જ ઉતારીશ. જરા અહીં આવીશ. તું શું કરી લઈશ? અરે નાદાન, જો હું આ કરી રહીશ. આત્માનો બદલો લઈશ ત્યારે જ જંપીશ. જા, થાય તે કરી લેજે. હું કોઈથી ડરતો નથી. અરે તારું અભિમાન તો ઉતારવું જ પડશે. યાદ અરે રાખજે. જા જા, તારે પણ મારા હાથનો સ્વાદ ચાખવો પડશે. તો મારી હાજરીમાં મારા મિત્રનો અપમાન એ મારું અપમાન છે. તો એથી ચાલતો થા, નહીં તો ધક્કા મારીને તને બહાર કાઢીશ. વડીલ બંધુ, આજે હું જવા માટે નથી આવ્યો. તો શા માટે આવ્યો છે? વારસામાં મળેલ મિલકતનો ભાગ લેવા માટે આવ્યો છું. વડીલ બંધુ, તમારી મરજી મુજબ આ રીતે જલસા નહીં કરી શકો. આ મિલકતમાં મારો ભાગ છે. હું સર્વોપચાર છું. મારી મિલકતમાંથી તને એક પણ પૈસો નહીં મળે. હું જોઉં છું કે તમે મારો ભાગ કેવી રીતે અટકાવી શકો છો. કેટકીબાઈ, ચાલો તમારો સામાન ઉઠાવો અને શું થઈ જાઓ. ક્ષમા કરો, મારો કોઈ વાંક ગુનો નથી. મને તો જ્યાં પૈસા મળે ત્યાં જાઉં છું. હવે પછી આ બાજુ પગલા ન થાય તેનું ધ્યાન રાખજો. તમારી મહેરબાની. વડીલ બંધુ, વિચાર કરો તમારા મોભાનો અને કુળ અને વૈભવનો. મહત્તાના શિખરે ચડેલ માણસ ફરીથી પાછો કોઈ કાળે આવી શકતો નથી. આ પતનનો માર્ગ છોડી દો. વડીલ બંધુ, છોડી દો. મારી તમને ચેતવણી છે. બનીને ભૂમિયો આજે પથિકને રાહ ચીંધું છું. બનીને ભૂમિયો આજે પથિકને રાહ ચીંધું છું. છવાયું ઘોર તિમિર, બધી જોત જાણું છું. ભલા રાજે ભલો થઈ અહીં રક્ત આણું છું. ચાવી ખુદની મુક્તિ અવરનું કષ્ટ કાપું છું. નાલાયક, કોણ જાણે ક્યાંથી ટપકી પડ્યો. મારી તમામ મજા બગાડી દીધી. પણ યાદ રાખજે, ઓ ડંખીલો નાથ છો, ડંખીલો નાથ. મારા માર્ગમાં આવતા તમામ કંટકને કરવા માટે શક્તિમાન છું. મહાભારતનો પ્રથમ પર્વ શરૂ થઈ ચૂક્યો. કોને મળું છું, શું કરું છું, બધી જ બાબતમાં મારી પાછળ નજર રાખવી પડી છે. હવે તો મને આ ઘર જેલ જેવું થઈ પડ્યું છે. અહીંથી છૂટવાનો કોઈ ઉપાય કોઈ નથી. જો જીવનનો કલ્પના અને કલ્પનાની ભ્રમણ. મારા નામના ભૂલકાન જતા મહાદેવ કોણ પધાર્યા?
અરે કલ્પનાના આધારે તો માનવી ચંદ્રલોકમાં પહોંચી ગયો. અરે આકાશમાં ઉડવા લાગ્યો. અરે સમુદ્રનું તળિયું ગોતી વળ્યો. હજારો માઇલ દૂરની વાતો સાંભળવા લાગ્યો. વાહ કલ્પના, તારી કરામત વાહ. કલ્પનાની શોધ કરવા નીકળેલા કોણ છો? અરે કલ્પના, તું અહીંયા કોણ? મફતલાલ, તું ક્યાંથી ભૂલો પડ્યો? તારા શા સમાચાર છે? અરે હું તો બહુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું. બોલ, તારા શા સમાચાર છે? તને ખબર નથી? શાની? અરે મને નોકરી મળી ગઈ છે મુઠ્ઠામાં મુઠ્ઠી. પણ એ નોકરીનો હોદ્દો શું છે? ચપરાસીનો. એ સિવાય આપણને બીજી નોકરી ફાવે છે જ કયો? તો તું મને સાવ ભૂલી જવાનો. હવેથી તું મને મળવા પણ નહીં આવે. અરે ના રે ના કલ્પના, તારા વગર તો સુનું સુનું લાગે. સાચું કહે છે? અરે બિલકુલ સાચું. આ મફતલાલ માખણિયો કદી ખોટું કહેતો જ નથી. બિલકુલ જુઠ્ઠું. તું તો મને તરછોડી રહ્યો છે. અરે તને નહીં છોડું. આપણે સાથે જઈએ અને સાથે મળીએ એવા ખ્યાલો વિચારું. અરે તારો પ્લાન તૈયાર થાય એ પહેલા મારી વાત જીતી જશે. લાકડે મોકળું વગાડી દેશે અને પછી કોઈ ઉપાય રહેશે જ નહીં. અરે ચિંતા કરીશ નહીં. તારી બાને તો ઓટલું બનાવી દઈશ. અરે હજુ તને એના સ્વભાવની ખબર નથી. હું બરાબર જાણું છું. તારી બા પૈસાની પાક્કી ઉદાહરણ છે. હમણાંથી તો એને એક નવી યુક્તિ આવી છે. એટમ બોમ્બ બનાવવાની કે રૂપિયાની નોટો છાપવાની? અરે નાના, એનાથી પણ ખતરનાક. તો કઈક નવું સંશોધન કર્યું લાગે છે. અરે તું મને જલ્દી જલ્દી કહી દે, નહીતર હું અહીં દેખાઈ જઈશ. આ મફતલાલ માખણિયો કદી ખોટું કહેતો જ નથી. સાંભળે પછી ગભરાઈ જશો તો? અરે હું એટલો નિર્ભર નથી. પહેલા ખુલાસો કર, પછી વાત. મારી બા મારા માટે રોજ નવા નવા મુરદિયા પકડી લાવે છે. આ તું શું વાત કરે છે? હા, અને મને બતાવી રૂપિયા 50,000 પડાવી લેવા માંગે છે. આવી બાને તો ગોળીએ મારવી જોઈએ. કોઈ રૂપિયા પર તૈયાર થયું છે ખરું? હજુ સુધી કોઈ તૈયાર થયું નથી, પરંતુ મારા જાણવા મુજબ તે ગરડા વરરાજા સાથે મારું નક્કી કરવા ગઈ છે. અને એટલે તું ગરડા સાથે પડી ગઈ? ના ના, આ જુવાનિયાઓની ગેળપ બોમ્બમાં ખોટ પડી છે. મફતલાલ, તને મસ્કરી સૂચે છે? અહીં મારો જીવ જાય છે. હું બરાબર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું. ના, હવે આપણે સાવચેતીથી ચાલવું પડશે. અરે તારી બાની વાતમાં આયા કરવી જ પડશે. એટલે શું મારે ગરડા સાથે પરણી જવું એમ જ? અરે ના રે ના, તારે તો મારી સાથે જ પહેરવાનું છે. એ ગરડા સાથે પરણવાનું તો ખાલી નાટક જ કરવાનું. એટલે ગરડાના પૈસે આપણે ફરી જવાનું. એના પાસેથી દાગીના અને રૂપિયા પડાઈ લેવાના અને તારા છોમંતર થઈ જવાનું. અને તારી જગ્યાએ ચોરીમાં 4 ફેરા હું ફરીશ. અરે મારી યુક્તિ તો બરાબર છે ને? હા, હવે મને નિરાશ થશે. તું મારા કોટ પૂરા કરીશ. અરે તું કહેતી હોય તો આ વાદળમાં બેસાડી તને ચંદ્રલોકમાં ફરવા લઈ જાઉં. શું વાત કરો છો? ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય. ના રે, ના કોટી કહેવાય. હાય હાય. મફતલાલ, મારી બા વીડી લાગે છે. હવે શું કરીશું? આપણો ભાડો ફૂટી જશે તો? અરે તું હિંમત રાખ, સૌ સારો વાનો થઈ જશે. અરે મારું કઈ માને તો તું ક્યાંક સંતાઈ જા. અરે તારા ઘરમાં સંતાવા જેવું સહ છું. આ 4 દિવાલો અડીખમ ઊભી છે. તું પહેલી હોય તો દિવાલમાં બેસી જવું. અરે સલ્ફે છે કે મરી ગઈ? જલ્દી જલ્દી બાળું ઘર. તારા તો એ પગ થાકી ગયા છે. ઘરમાં શું કરે છે મુઈ? મફતલાલ, મારી બાનું ટેમ્પરેચર વધતું જાય છે. હવે કઈક રસ્તો કાઢવો જ પડશે. મારું મગજ હમણો આરામમાં છે. થોડું સતેજ થવા દે. મને બહુ ગભરામણ થાય છે. હવે શું કરવું? અલે જાગે છે કે ઊંઘી ગઈ? જવાબ તો આપ. બૂમો પાડી પાડીને તો મારું ગળું પણ બેસી ગયું. આજે તો તારી બરાબર ખબર લઈ નાખું.
હમણાંમાં તો તું બહુ ફાટી ગઈ છે. હવે વાત કરવામાં ખ્યાલ નથી હું બારણું ઉઘાડું છું. અરે ઉભી રે કોઈ ઘડી વાર નહીં. પહેલા તો એક કામ કર, ઘાઘરો અને સાડી લાવી દે. એનું શું કરશું? અરે તું જોયા કર આ મફતલાલ માખણિયાની યુક્તિ. ચાલ જલ્દી કર. અલી